ભારતની એકતાનો આધાર એ આપણું બંધારણ છે. સફળતા કે ના કોઈ પણ સફળતાના શુભ પ્રસંગે આજે પણ સૌ ગાય છે, અમે ઈડરીયો ગઢ જીતી આવ્યા રે આનંદ ભર્યો. જે દેશ માટે મરવા માટેનો નહીં, પરંતુ દેશ માટે જીવવા માટેનો સમય છે. માત્ર પોતાના માટે નહીં, પોતાના દેશ માટે જીવીશ, હું સમાજ જીવન માટે જીવીશ. આ વર્ષની શરૂઆતમાં 1 જાન્યુઆરીએ જ્યારે જાહેરાત કરવામાં આવી બનાસકાંઠા જિલ્લાના 2 ભાગ કરવાની, વાવ થરાદ જિલ્લો અલગ અને બનાસકાંઠા અલગ. આજે ભાગ કરવામાં આવ્યા એને આમ તો નવા વર્ષની એક ભેટ તરીકે ગણવામાં આવી, પણ જે ત્યાંના અનેક લોકો છે એમણે શરૂઆતથી વિરોધ કરવાનું શરૂ કરી દીધું કે આ રીતે ભાગ કરવામાં આવ્યા છે એ બરાબર નથી. જે રીતે તાલુકાઓની વહેંચણી કરવામાં આવી છે એ બરાબર નથી. કાંકરેજમાં ધારાસભ્ય અમૃત ઠાકોર હોય કે ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈ હોય, એ બંને ધારાસભ્યોએ પણ વિરોધ ઉઠાવ્યો. લોકોએ ધંધા રોજગાર બંધ રાખ્યા, ગામડાઓમાં બંધ પાડવામાં આવ્યો અને વિરોધ સતત છે એ ચાલી રહ્યો છે. અને આ વિરોધના માહોલ વચ્ચે ત્યાંના સ્થાનિક નેતાઓએ આક્ષેપ કર્યા કે અને બનાસકાંઠાનું આ જે વિભાજન છે એ વિધાનસભાના અધ્યક્ષ અને ભાજપના બનાસકાંઠાના ટોચના નેતા શંકર ચૌધરીના ઈશારે કરવામાં આવ્યું છે એવો આક્ષેપ છે ત્યાંના સ્થાનિક નેતાઓ કરી રહ્યા છે. અને એની વચ્ચે શંકર ચૌધરી લોકોને મળીને, જે પણ કાર્યક્રમ થાય છે ત્યાં લોકોને મળીને સમજાવી રહ્યા છે કે મેં જે નિર્ણય લીધો છે એ બરાબર લીધો છે અને જે કાંઈ થયું છે સારા માટે થયું છે. અને એ જે વિવાદ જે અત્યારે ચાલી રહ્યો છે એની વચ્ચે શંકર ચૌધરીનું એક નવું રૂપ જોવા મળ્યું છે, આગવો અંદાજ જોવા મળ્યો છે, એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું ઇમરાન. વાત છે બનાસકાંઠાના વિભાજનને લઈને ચાલી રહેલા વિરોધની, અને એ વિરોધ છે એ આજની તારીખે પણ ચાલુ છે, ચાહે કાંકરેજ તાલુકો હોય કે ધાનેરા હોય. અને આ જે બંને તાલુકાઓ ઉપરાંત એક ત્રીજી વાત પણ છે કે ઓગળ જિલ્લો બનાવવામાં આવે. ઓગળ જિલ્લો બનાવવા માટે પણ એક માંગણી ચાલી રહી છે, આંદોલન ચાલી રહ્યું છે. અને એની વચ્ચે શંકર ચૌધરી છે એ લોકોને મનાવી રહ્યા છે કે જે કાંઈ થયું છે, જે રીતે વિભાજન થયું છે એ બરાબર છે. અને આ વિવાદની વચ્ચે શંકર ચૌધરીનો એક આગવો અંદાજ આપણને જોવા મળ્યો છે. ગઈકાલે 26મી જાન્યુઆરી હતી અને ત્યારે ઈડરમાં શંકર ચૌધરીએ ધ્વજવંદન કર્યું હતું ને એ દરમિયાન તેમણે શું કહ્યું છે, ચાલો સાંભળીએ. સંતાન ઉમાશંકર જોશીની પંક્તિઓને યાદ કરીએ તો મળતા મળી ગઈ મોઘેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. ભારતની ભોમમાં જાજેરી ગુજરાત, ગુજરાત મોરી મોરી રે. સાબરના મર્દોના સણલ સુડાવતી, રેવાના અમૃતની મરમર ધવરાવતી, સમદરના મોતીની સોળો નવરાવતી. ગુજરાત મોરી મોરી રે, ગુજરાત મોરી મોરી રે. ગિરનારી ટૂંકો ને ગઢરે ઈડરિયો, પાવા ને ટોડલે મા કાળી મૈયા, ડગલે ને ડુંગરે ભર દેતી હૈયા. ગુજરાત મોરી મોરી રે, ગુજરાત મોરી મોરી રે. વંદે માતરમ. તો આ રીતે શંકર ચૌધરીએ 26મી જાન્યુઆરીના જે પ્રવચન કર્યું છે એમાં એક સાહિત્ય પ્રેમી તરીકે કવિતા ટાંકીને તેમણે વતનને, દેશને અને પોતાની માતૃભૂમિને તેમણે યાદ કરી છે. અને આ રીતે તેમનું કવિતા પ્રેમ, સાહિત્ય પ્રેમ જોવા મળ્યું છે. એના વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.